એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ હોવાથી બેંકના ખાતા ધારકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતા જવાબ આપી રહ્યા છે. બીએસએનએલ ના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ હોવાથી આ બેંકની તમામ કામગીરી બંધ છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ એસબીઆઈ બેંક છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં અને હજુ વધુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે. તે જણાવી રહ્યા છે કે બીએસએનએલ ના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકના તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી તવરા ગામમાં એસબીઆઈ બેંકમાં ખાતા ધારકો મોટા પાયે ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો એકાઉન્ટમાં રાખેલી બેંકમાં લેવડ દેવડ કરતા હોય છે. ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી અને હજી આવનાર 15 દિવસ બંધ રહેશે તેવી વાત કરતા આજે તવરા ગામના બેંક ધારકો બેંક ઉપર રજૂઆત કરી હતી. ત્યારે બેંકના કર્મચારીઓ પણ પૂરો જવાબ આપ્યો ન હતો. હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે. ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતા ધારકોને જો અહીં પૈસા ન મળે તો તે પછી કરશે શું? જોકે તવરા એસબીઆઈ બેંક દ્વારા પણ ગામના કોઈ જ વ્યક્તિઓને જાણ કરવામાં પણ નથી આવી કે આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે. આ તો જ્યારે બેંકમાં ખાતા ધારક પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા 6 દિવસથી બંધ છે અને હજી બંધ રહેશે, જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તો તે કેટલાક લોકો અટવાયા હોય છે. તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની તમામ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે. આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે. હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો. કોઈને કઈ ખબર પડતી નથી. એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે. મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લે ભરૂચ. તવરા એસબીઆઈ ની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક. તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ